છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરી રહ્યું છે અને આ મુદ્દાની શરૂઆત ત્યારે થઈ જ્યારે જિગ્નેશ મેવાણીએ એક મુદ્દાને ઉઠાવ્યો અને એમાં પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી। એ બાદ વિવાદ પણ ઘણો થયો, ચોખવટ પણ ઘણી થઈ, વાર પ્રહાર પણ ઘણા થયા અને સીધી આંગળી ચીંધાઈ ખાખી વર્દીધારી પર કે ખાખી વર્દીમાં રહેલા કેટલાક પોલીસ કર્મીઓ પોતાનું કામ વ્યવસ્થિત નથી કરતા, હપ્તાખોરી કરે છે, હપ્તા ખાય છે અને બુટલેગરોને ખુલ્લો દોર આપ્યો છે। એવા સમયે ઘણી બધી એ શંકાઓ પણ હતી કે શું પોલીસ સક્ષમ છે કે નહીં કામ કરવા માટે, અથવા તો પોલીસ શું ગુજરાતમાં કામ કરી રહી છે, શું ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે ને એના અનેક પુરાવા પણ લોકોએ આપ્યા। જનતા રેડ પણ થઈ, પોલીસે ખુદ રેડ પાડીને આ દારૂ અને ડ્રગ્સ મુદ્દે નાશ કરવાનો પ્રયાસ કર્યો ને આ બધા વચ્ચે જે તે સમયે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ તો જવાબ આપ્યો હતો, પરંતુ ફરી એકવાર ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દારૂ અને ડ્રગ્સ મુદ્દે બોલ્યા છે અને પોલીસના વખાણ કર્યા છે। હવે જો એક વાત સીધી લીટીની એ પણ છે કે બધા જ પોલીસ કર્મીઓ અથવા તો બધા જ પોલીસ અધિકારીઓ કરપ્ટ છે અથવા તો દારૂ અને ડ્રગ્સ મુદ્દે કોઈ કાર્યવાહી નથી કરતા, એવું નથી। કેટલાક પોલીસ કર્મીઓ પોતાની કામગીરી બખૂબી નિભાવે છે અને કદાચ એટલા માટે જ દારૂ અને ડ્રગ્સના કેટલાક કિસ્સાઓ, પકડાવાના કિસ્સાઓ આપણે સાંભળતા આવીએ છીએ। ત્યારે આ મુદ્દે હર્ષ સંઘવી આણંદ ખાતે એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને આણંદ ખાતેના કાર્યક્રમમાં તેમણે ફરી દારૂ અને ડ્રગ્સ મુદ્દે નિવેદન આપ્યું છે, બેબાક રીતે બોલ્યા છે અને પોલીસ માટે શું કહ્યું છે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ, તમે સાંભળો। 2022 થી આજ સુધી આ 75 પાકિસ્તાનીઓને જેલમાં બંધ કરવામાં સફળતા પ્રાપ્ત કરનાર ગુજરાત પોલીસને અમારા સૌ યુવાન સાથીઓ વતી બી અભિનંદન આપું છું। તમારા સૌ પાસેથી અપેક્ષા રાખું છું કે આ અભિયાન નહીં, જંગમાં એક કાર્યકર્તા તરીકે નહીં પરંતુ આ રાજ્યના ફૌજી તરીકે મારા યુવાન સાથીઓ આપની મદદ માંગવા આવ્યો છું। તમે મદદ આપશો કે નહીં? જે લોકોને લાગે જોડથી હાથ ઊંચા કરે જરાક મજબૂતાઈથી। જે બહેનોને બી લાગતું હોય કે આની સામે જંગ લડવી જોઈએ, આની સામે રાજનીતિ કરનાર એક એક લોકોને જવાબ આપવો જોઈએ। આ રાજનીતિનો વિષય નથી, આ સામાજિક વિષય છે અને જે લોકોને લાગતું હોય કે સામાજિક વિષયમાં મદદ કરવી છે એ બધા જ લોકો મારી જોડે મા ભારતીનો નારો લગાડે। ભારત માતા કી, ભારત માતા કી।